જુનાગઢ ગિરનાર ચડીને બધા ભાઈ ગરબા રેમાં કેવી રીતે આખી માંડીને વાત કરું. પહેલા તો બધા જય સોમનાથ જય માતાજી. આજના મિની બ્લોગ ની શરૂઆત થઈ છે જુનાગઢના ગિરનાર થી. માતાજીનું નામ લઈને બધા છોકરા ગિરનારના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. બધા ભાઈ આગળ પાછળ હાલતા થોડેક પીકતા વરસાદ ચાલુ થઈ જાય એટલે લીંબુ શરબત વરાઈને આવીને પેલા તો બધા છોકરા એક ગ્લાસ લીંબુ શરબત પીધા. ચાલુ વરસાદમાં જય ગિરનારીનું નામ લેતા પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું ને રસ્તામાં લોકેશન હરાવે એટલે ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મળી. એમાં આપણા ભાઈબંધ ફોટા પાડ્યા વગર ન રહી ગયો. અમદાવાદ ફોટો પાડો મારો. હવે અડધો ગિરનાર ચડીને અમે પૂકી ગયા તો અંબાજી મંદિર ને માતાજીના દર્શન કરીને અમે લાવ્યા હતા વેરાવળ રિલાયન્સ મોલ માંથી ખાખરાનું પેકેટ. નાસ્તો કરીને બધા ભાઈબંધ નીકળી જતા ગુરુ દત્તાત્રેય મંદિર ને અહીંયા બધાના મોઢે એક જ અવાજ આવે જય ગિરનારી ને એમાં જેમ આગળ જાય એમ ઠેલાનો વજન વધતો જાય. 2 भैंसों का दूध पिलाती है मेरी माँ. क्या बात है सर क्या ગુરુ દત્તાત્રેય દર પૂકી જાય એટલે એ ખુશીમાં ઘડીક વાર બધા ભાઈબંધ ડિસ્કો કરીને ત્યારબાદ 9999 પગથિયા પૂરા કરીને ફાઇનલી અમે પૂકી જતા શરણ પગલાસી ગુરુ દત્તાત્રેય મંદિર. હવે આની ભીડ જોઈને હમણાં ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં હાલતી રીલ યાદ આવી ગઈ. पावड़िया हाँ भोजी हलवाया આ જુનાગઢ ગિરનાર સરતા સડાઈ ગયું પણ ઉતરવું કે મેં આ છોકરો ભેગો થાય એટલે એને પૂછી લેજો ને. બાકી આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજને ફોલો કરીને જાજો.